ચૂંટણીના ગરમાતા માહોલ વચ્ચે નવસારીમાં આચારસંહિતાને લઈને ઉગ્ર વિવાદ બન્યો છે. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ ઉમેદવાર વિપુલ મકવાણાની ઓફિસ બહાર મંડપ મહાનગરપાલિકાએ હટાવતા રાજકીય તણાવ સર્જાયો છે. નવસારી જિલ્લામાં ચૂંટણીનો જંગ રંગ લાવી રહ્યો છે. જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે તેમ રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. નવસારીના વોર્ડ નંબર 2 માં રામદેવ પીર મંદિર પાસે કોંગ્રેસી ઉમેદવાર વિપુલ મકવાણાના ઓફિસને કાર્યાલય તરીકે ઉપયોગ કરાતા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે મંજૂરી વગર કાર્યાલય શરૂ કર્યું હોવાની ફરિયાદ સાથે મહાનગરપાલિકાના દબાણ શાખા સહિત આચાર સંહિતા પાલન નોડલ અધિકારી તેમજ જલાલપુર પોલીસની હાજરીમાં વિપુલ મકવાણાની ઓફિસની દુકાન બહાર લગાડવામાં આવેલ મંડપને છોડી લેવામાં આવ્યો હતો. દબાણ શાખાના અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ઝંડા સહિત મંડપ હટાવીને આચાર સંહિતા પાલનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મુદ્દે કોંગી ઉમેદવાર વિપુલ મકવાણા દ્વારા તેમની ખાનગી ઓફિસના મંડપની મંજૂરી લેવામાં આવી હતી, જેની લેખિત મંજૂરી તેમની પાસે હોવાનો દાવો તેમણે કર્યો છે. ઓફિસ ખાનગી જગ્યામાં તેઓ કોંગ્રેસના ઝંડા અને બેનર લગાવી શકે છે, ત્યારે પાલિકા દ્વારા આ દમનકારી શાસન અપનાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો તેમણે લગાવ્યા હતા. આ મુદ્દે મહાનગરપાલિકાના આચાર સંહિતાના નોડલ અધિકારી I.M. પઠાણ દ્વારા મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો નન્નો ભણી દેવામાં આવ્યો હતો. કાર્યાલય બંધ કરવામાં આવ્યું છે ગેરકાયદેસર. સૌપ્રથમ તો કાર્યાલય જ નથી, મારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે, મારી ખાનગી ઓફિસ છે. તમે અંદર જોઈ શકો છો, મારી ખાનગી ઓફિસમાં હું પ્રસાર કરી શકું છું. હું કાર્યાલય કાલ સવારે 10 વાગે ઓપનિંગ કરવાનો છું. એના માટે સ્થળ ગોતું છું. સ્થળ મેં 2-3 જગ્યાએ ઓલરેડી મેં ગોતેલા, પણ સ્થળમાં ત્યાં પણ ભાજપની સરકારે એમને કોઈ દબાણ આપેલું છે, તો ત્યાં એમના ઘરે જઈ એ લોકો ના પડે કે આ સ્થળ એમને નહીં આપતા, કાર્યાલય માટે નહીં આપતા. એટલે મેં કીધું કે હાલ પૂરતી હું પ્રસાર ચાલુ થાય તે પરથી મારા ઓફિસથી કરું, પછી હું સ્થળ ગોતી લઉં, પછી જાહેર કરીશ. એના માટે મેં કાચી ઓલરેડી પરમિશન લીધેલી છે. ત્યાં પરમિશન આપવામાં અમારા એજન્ટ જશે કાલ સવારે. અત્યારે જે બંધ કરવામાં આવ્યું છે એમાં શું કહેવામાં આવ્યું? આ ખોટું દાબ દબાણ જ છે અને રકમ કીધું, પણ અમે કોઈ ડરવા વાળા છીએ જ નહીં. પાલિકાએ શું કીધું? પાલિકાએ એમ કીધું કે તમારા પ્રાઇવેટ જો હશે તો અમને કોઈ વાંધો નથી, સરકારી જો તમે સરકારી કોઈ પ્રોપર્ટી છે એમાં તમે તમારા જાહેર સ્થળ પર તમે નહીં લગાવી શકો. મેં કીધું કોઈ વાંધો નહીં, જ્યાં સરકારી સ્થળ હશે ત્યાં તમે એમ નહીં લગાવી.